હેલો ફ્રેન્ડ્સ, કૃષિ ભંડોળ ચેનલમાં બધા જનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આપણે ગયા લેક્ચરમાં જમીન શું છે, જમીન કોને કહેવાય, જમીનમાં કયા ઘટકો આવેલા છે તેના વિશેની આપણે સામાન્ય ચર્ચા કરી હતી. તો આજે આપણે વાત કરીશું કે જમીનની પ્રોફાઇલ, તો કે પ્રોફાઇલ કોને કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે જમીનના ગુણધર્મોનો આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે જમીનની સપાટી હોય ત્યાંથી માંડીને ઊભો છેદ કરવામાં આવે છે કે જ્યાં સુધી માતૃ પદાર્થ એટલે કે મૂળ ખડક ના દેખાય ત્યાં સુધીનો ઊભો છેદ જે લેવામાં આવે છે તેને જમીનની પ્રોફાઇલ કહેવામાં આવે છે. અને જમીનની આ પ્રોફાઇલ હોય તે અલગ અલગ આપણે પ્રોફાઇલ મતલબ ઊભો છેદ પાડીએ એટલે આપણને અલગ અલગ પ્રકારમાં જમીન વહેંચાયેલી જોવા મળે છે કે જેમાં એ સેક્શન હોય છે, બી સેક્શન હોય છે, સી સેક્શન હોય છે અને સૌથી નીચે આપણને મૂળ ખડક સ્વરૂપે જોવા મળે છે. તો જ્યારે મૂળ ખડક હોય તેના ઉપરનો માતૃ પદાર્થ સહિતનો જે ભાગ છે તેને આપણે રેગોલિથ કહેવામાં આવે છે. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે એ સ્તર એ, બી સ્તર અને સી એટલે કે એ બી સી ત્રણેય લેયર ભેગા થાય અને જે મળીને એક સંરચના બનાવે તેને રેગોલિથ કહેવામાં આવે છે. અને આ ક્વેશ્ચન આપણે ઘણી એક્ઝામમાં પણ પૂછાયેલો છે કે રેગોલિથ એટલે શું. તો રેગોલિથ એટલે કશું નહીં, જમીનનો આપણે જે ઊભો છેદ પાડીએ અને એ બી સી ત્રણ પાર્ટમાં જે જમીન વહેંચાયેલી હોય છે એને આપણે રેગોલિથ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ જમીનનું બંધારણ. તો કે જમીનનું બંધારણ કેવી રીતે બનેલું હોય છે. તો ખડકો અને જમીનો એ ઘણા લાંબા ગાળે વિઘટન થાય છે. વિઘટન થાય એટલે તેમાંથી જુદા જુદા પ્રમાણમાં નાના મોટા પ્રમાણમાં રજકણો બને છે. અને આ રજકણો જે હોય એ એના કદ મુજબ પૃથ્વી જમીનનું પૃથ્થકરણ કરવામાં આવે છે. અને જો આપણે જે પૃથ્થકરણ કરીએ તો તેમાં જમીનના ખનિજ પદાર્થો એ નિયત સ્વીકારેલા ધોરણ મુજબ 4 અલગ અલગ ભાગમાં વિભાજિત થાય છે. એટલે કે જાડી રેતી હોય એનો જે વ્યાસ હોય છે તે 2 થી 0.2 મિલીમીટર વ્યાસ ધરાવતા રજકણો જોવા મળે છે. અને ઝીણી રેતી છે તો તેનો 0.2 થી 0.02 મિલીમીટર વ્યાસ ધરાવતા રજકણો જોવા મળે છે. જ્યારે કાપ હોય છે તેમાં 0.02 થી 0.002 મિલીમીટર વ્યાસ ધરાવતા રજકણો જોવા મળે છે. અને માટી કે જેને આપણે ક્લે તરીકે પણ ઓળખીએ છીએ એનો વ્યાસ 0.02 મિલીમીટરથી પણ નાના રજકણો ધરાવે છે. અને આ ચારેય જે છે જાડી રેતી, ઝીણી રેતી, કાપ અને માટી એ ચારેયના જે મિલીમીટર વાળા જે વ્યાસ છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. હરેક એક્ઝામમાં એકાદો તો ક્વેશ્ચન આમાંથી નીકળે જ છે. એટલા માટે વ્યવસ્થિત તમે યાદ રાખી લેજો, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે જમીનનો બાંધો. તો કે જમીનનો બાંધો કોને કહેવામાં આવે છે. તો કે જમીનમાં રહેલા રજકણો રેતી, કાપ અને માટી કે જે એકબીજા સાથે મળીને એક સમૂહ અમુક આકારમાં રચાયેલા હોય છે કે જેને આપણે જમીન ખેડવામાં આવે તો ચોક્કસ આકારના એક ઢેફા સ્વરૂપે આકાર ધારણ કરે છે કે જેને આપણે જમીનનો બાંધો પણ કહેવામાં આવે છે કે જેને પ્રત તરીકે પણ ઓળખાય છે, જે આપણે આગળ સમજીએ, બરાબર. ત્યારબાદ જમીનનો બાંધો સુધારવા માટે આપણે શું કરવામાં આવે છે. તો કે જમીનનો બાંધો હોય એને સુધારવા માટે આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ વધુમાં વધુ કરવામાં આવે છે. જેમ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ વધુ કરીએ એમ જમીનના જે રજકણો હોય રેતી, માટી, કાપ કે જે વ્યવસ્થિત આકારમાં ગોઠવાય છે કે વ્યવસ્થિત આકારમાં ગોઠવાય છે એટલે શું થાય છે. તો કે તેમાં જમીનમાં હવા મળે છે. એકદમ કડક જમીન હોય એને સ્મૂથ બની જાય છે કે જેથી હવા મળતા, બરાબર છે. જમીનની આ બધી ભૌતિક પરિસ્થિતિના આધારે જમીનમાં અલગ અલગ આકારના કદ અને બાંધો જોવા મળે છે. ભૌતિક પરિસ્થિતિ એટલે શું. તો કે ઘણી જમીન હોય એ સખત જમીન હોય છે, ઘણી જમીન પોચી હોય છે. તો સખત જમીન હોય એ કોને કહેવામાં આવે છે. તો કે જેમાં હવાની અવર જવર ઇઝીલી થઈ શકે નહીં, કે જે એકદમ સ્મૂથ ના હોય, કડક હોય એવી જમીનને આપણે સખત જમીન તરીકે ઓળખીએ છીએ. એમાં હવાની અવર જવર ના થાય તો પછી પોષક તત્વોને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી. ઓક્સિજન ના મળે જમીનને તો એમાં હવા ના જાય અને હવા ના જાય એના લીધે પાણીને પણ નિતાર શક્તિ, ભેજ જે હોય એ પણ ઓછું મળે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે જમીનની છિદ્રાળુતા. તો કે જમીનની છિદ્રાળુતા કોને કહેવામાં આવે છે. તો કે જમીનના રજકણો
રેતી માટી વચ્ચે ગોઠવણી જે થયેલી હોય એમાં નાના મોટા છિદ્રો આવેલા હોય છે કે જેને જમીનની છિદ્રાળુતા કહેવામાં આવે છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે જમીનના રજકણો છે, રેતી છે, માટી છે, એના વચ્ચે જે પણ જગ્યા રહેલી છે કે જેમાં ઓક્સિજનની અવરજવર થઈ શકે તેમને જમીનની છિદ્રાળુતા કહેવામાં આવે છે. અને આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે હમણાં જ RMC ની જે એક્ઝામ ગઈ છે બાગાયત વાળી, હા બાગાયતની જ હતી. ટૂંકમાં ઇન શોર્ટ હમણાં થોડા ટાઈમ પહેલા જ જે પણ RMC ની ગઈ છે બાગાયત નિરીક્ષક અને બાગાયત સુપરવિઝન, હા એવી જ કંઈક એક્ઝામ હતી, એમાં આ ક્વેશ્ચન છિદ્રાળુતા વાળો હતો કે જે મેં જોયેલો છે, મને યાદ છે. તો એટલે આજનો જે આ લેક્ચર જે છે ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી મેક્સિમમ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવા જ બધા છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જમીનના કુલ કદ છે એનું 50% કદ આજ કણોના બનેલું છે. આજ કણો એટલે ક્યાં કણો? તો કે રેતી, માટી ને કાપનું. તો આ છિદ્રો એ નાના અને મોટા એમ બે પ્રકારમાં જોવા મળે છે. તો જે નાના છિદ્રો હોય એમાં પાણીનો સંગ્રહ થઈ જાય છે, જેથી પાણીનો સંગ્રહ થાય તો જે પાકોના જે મૂળ પોષણ પૂરું પાડે છે. તો કે જ્યારે મોટા છિદ્રો હોય તે પાક હોય એના મૂળને હવા પૂરી પાડે છે. મેં વાત કરીને તમને આગળ કે જમીનમાં હવાની અવરજવર થાય તેથી હવાને ઓક્સિજનનું પ્રમાણ આવે છે અને જાય છે. તેવી રીતના મોટા છિદ્રો હોય તો એમાં પાકના મૂળને હવા પૂરી પાડે છે. હવા એટલે હવામાંથી ઓક્સિજન મેળવે છે. ત્યારબાદ રેતાળ જમીનની છિદ્રાળુતા સૌથી વધારે હોય છે અને માટિયાળ એટલે કે કાળી જમીન હોય એની છિદ્રાળુતા સૌથી ઓછી જોવા મળે છે. ત્યારબાદ જમીનની ભેજ સંગ્રહ શક્તિ એ જમીનની છિદ્રાળુતા પર આધાર રાખે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જમીનનો બાંધો એટલે કે પ્રત અને જમીનનું પોત તો કોને કહેવામાં આવે છે? તો કે જમીનનો બાંધો એટલે કે પ્રત, જમીનનો બાંધો જે પ્રત તરીકે ઓળખીએ છીએ કે જમીનમાં રહેલી પ્રાથમિક અને દ્વિતીય રજકણોની ચોક્કસ માળખામાં જે ગોઠવણી થાય એને જમીનનું પ્રત કહેવામાં આવે છે. રેતી, કાપ, માટીના જે રજકણો હોય છે તેમને પ્રાથમિક રજકણો તરીકે આપણે ઓળખીએ છીએ, જ્યારે તેમને એકબીજા સાથે જોડાયેલના કારણે બનેલા સમૂહને દ્વિતીય રજકણો તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે રેતી, કાપ અને માટીના જે રજકણો છે એમને પ્રાથમિક રજકણો તરીકે આપણે ઓળખીએ છીએ, જ્યારે રેતી, કાપ અને માટીના રજકણો એકબીજા સાથે જોડાઈ જાય અને એક સમૂહ બનાવે, એટલે કે સમૂહ એટલે શું? આપણે કે જેને ઢેફું તરીકે ઓળખીએ છીએ કે ગઠ્ઠો બની જાય એવું આપણે કહી શકીએ, તો તેને દ્વિતીય રજકણો કહેવામાં આવે છે. જ્યારે તે છૂટાછવાયા હોય ત્યારે તેને પ્રાથમિક રજકણો તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. ત્યારબાદ છે જમીનનું પોત. તો કે જમીનનું પોત એટલે શું? તો કે જમીનની અંદર રહેલા જુદા જુદા કદના રજકણોના પ્રમાણને, કેટલા પ્રમાણમાં રજકણો રહેલા છે, કેટલા પ્રમાણમાં માટી રહેલી છે, કેટલા પ્રમાણમાં કાપ રહેલો છે, કેટલા પ્રમાણમાં રેતીનું પ્રમાણ રહેલું છે, તેને જમીનનું પોત કહેવામાં આવે છે. અને જમીનમાં રહેલા ખનિજ રજકણો જુદા જુદા કદના અને જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. આ રજકણોને તેમના કદના અનુસંધાનમાં વહેંચીને જમીનનું પોત કહેવામાં આવે છે. ત્યારબાદ જમીનમાં છિદ્રાવકાશના લાભો. છિદ્રાવકાશ એટલે શું? તો કે જમીનના રજકણો વચ્ચે જે જગ્યા રહેલી હોય છે એને છિદ્રાવકાશ કહેવામાં આવે છે. તો કે જે જમીનમાં છિદ્રાવકાશ વધારે હોય તો એ જમીન હોય એમાં હવાની અવરજવર પણ વધારે થાય છે, અને હવાની અવરજવર જો વધુ થાય તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ પણ થાય છે, કેમ કે સૂક્ષ્મજીવોને જરૂરિયાત પ્રમાણેના પોષક તત્વો હવામાંથી મળી જાય છે. આપણને ખ્યાલ છે કે હવામાં 78% નાઇટ્રોજન આવેલો છે, ત્યારબાદ ઓક્સિજન આવેલો છે, બીજા અન્ય વાયુઓ આવેલા છે. તો એ જે સૂક્ષ્મજીવોને મળી જાય છે એના લીધે સૂક્ષ્મજીવોનો વિકાસ થાય છે, અને સૂક્ષ્મજીવોની જે વૃદ્ધિ થાય છે એ કેટલાક પાકને અને ખેતીને ઉપયોગી બને છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જમીનમાં હવાની અવરજવર વધે તો વનસ્પતિના મૂળને અને વનસ્પતિનો જે વિકાસ હોય એને પણ ફાયદો કરે છે. અને જો મૂળનો વિકાસ થાય તો તે વધારે જગ્યામાં મૂળ ફેલાય છે અને વધારે વિસ્તારમાં વનસ્પતિ પદાર્થ મેળવે છે અને એકંદરે ઉત્પાદન પણ વધે છે. અને છિદ્રાવકાશ વધે એટલે જમીનમાં વધારે પાણી ઉતરે છે. મતલબ કે જમીનના જે રજકણો છે એની વચ્ચે જગ્યા વધે એટલે પાણી પણ જમીનમાં અંદર જાય છે, અને જે જમીનનો વાનસ્પતિક પોષક દ્રવ્યો હોય એ પાકને જરૂરી બનાવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જમીનના પ્રકાર.
તો કે જમીનના અલગ અલગ પ્રકાર જોવા મળે છે, જેમાં કાળી જમીન, ગોરાળુ જમીન, લેટેરાઇટ જમીન, ક્ષારવાળી જમીન, ભાસ્મિક જમીન, ડુંગરાળ જમીન અને રણની જમીન. તો જમીનના આ પ્રકારો એ જમીનની ગુણવત્તાના લીધે પડે છે. કે કાળી જમીન છે તેમાં કાપનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યારબાદ ગોરાળુ જમીન છે, જેમાં એલ્યુવિયલ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે નદી કિનારાના પટમાં જોવા મળે છે. ત્યારબાદ છે લેટેરાઇટ જમીન, કે જેમાં આયનનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યારબાદ છે ક્ષારવાળી જમીન. તો ક્ષારવાળી જમીન છે એ આપણે વાત કરી હતી ને, વોટર લોગિંગ જે થઈ જાય છે તેવી જમીનમાં જોવા મળે છે. ત્યારબાદ છે ભાસ્મિક જમીન, ડુંગરાળ જમીન અને રણની જમીન. તો આપણે જમીનના પ્રકાર અને એ કયા જમીન કયા પ્રકારની છે, કયા વિસ્તારમાં આવેલી છે, કયા પાક માટે મહત્વની છે, એમાં કયા પ્રકારના પોષક તત્વોનું પ્રમાણ વધારે છે, એ બધી જ વિશેનું આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું, કે જેના માટે અલગથી હું તમારા માટે એ લેક્ચર લઈને આવીશ, કે જેથી એમાં આપણે સારી રીતે સમજી શકીએ. કેમ કે આ જમીનના પ્રકારમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, તમે આજનો આ જે લેક્ચર છે એ તો વ્યવસ્થિત કરી જ લેજો, અને આગળનો પણ જે લેક્ચર છે એ પણ વ્યવસ્થિત કરજો, કેમ કે આ બધા લેક્ચર જે જમીન વિશેના છે એ ઇન્ટરકલેક્ટેડ છે, બરાબર. અને મને આમાં કમેન્ટ્સ આવી હતી કોઈકની, કે તમે મેડમ ક્વેશ્ચન જે આપણે MCQ સિરીઝ છે એમાં બહુ સિમ્પલ પૂછો છો, મૂકા છે, તમે થોડાક લેવલ વાળા ક્વેશ્ચન મૂકો. પણ અહીંયા કેવું છે, આપણે જે ખેતીવાડી મદદનીશ છે એમાં ડાયવર્સિફાઈડ છે, કે એવું નથી કે ચલો BSc એગ્રી વાળાને જ એલિજિબલ કરેલા છે. અહીંયા તો BRS વાળા પણ છે, બીટેક વાળા પણ છે, ડિપ્લોમા વાળા પણ છે, અને BSc હોર્ટી, BSc એગ્રી અને બીટેક એગ્રી વાળા પણ છે. તો બધાનું સેમ લેવલ ના હોય, એટલે મારે સેમ ઇઝીમાંથી હાર્ડ તરફ જવાનું છે, નહીં કે ડાયરેક્ટ હાર્ડ તરફ જવાનું. તો હું સીધા હાર્ડ ક્વેશ્ચન તમને અત્યારે પૂછીશ કે અત્યારે સમજાવીશ તો એ નહીં સમજાય, કેમ કે બેઝિક વસ્તુ જ નહીં સમજાય તો તમે ક્વેશ્ચન કેમ કરી શકશો. અને બધાનું કેપેસિટી તો સેમ હોતી નથી. કંઈ વાંધો નહીં, જેને હાર્ડ ક્વેશ્ચન જોઈએ છે એ આવશે, થોડીક ખાલી વેઇટ કરો, હાર્ડ ક્વેશ્ચન પણ આવશે, પણ પહેલા થોડુંક ઇઝી ક્વેશ્ચનનો કન્સેપ્ટ તમે સમજશો તો થશે ને. અને આપણે રોજના 15 ક્વેશ્ચન તો અત્યારે કરીએ જ છીએ, આપણી એક્ઝામને હજુ ઘણો ટાઈમ પણ છે, તો ત્યાં સુધીમાં આપણે ઘણી વસ્તુ કરી લેશું. ઓકે, ત્યાં સુધી તમે આપણી જે ચેનલ છે તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે.